હેલો ફ્રેન્ડ્સ, એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણિયા નયન. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધોરણ 11 વિષય એસપી ના બીજા ભાગનું છઠ્ઠું ચેપ્ટર વિજ્ઞાપન પત્ર. આ વિડીયોમાં એના પહેલા ભાગની સમજૂતી કરવામાં આવેલ છે. ચેપ્ટર નંબર 6 વિજ્ઞાપન પત્ર. વિજ્ઞાપન પત્ર એટલે શું? સૌપ્રથમ તો પહેલા આપણે સરકારશ્રીના આદેશ મુજબ જે 30% કોર્સ બાદ કરાયો છે એ ચેપ્ટરમાંથી કયા કયા મુદ્દા લેવાના છે આપણે જોઈ લઈએ. તો કે પહેલું છે વિજ્ઞાપન પત્રનો અર્થ અને વ્યાખ્યા, વિજ્ઞાપન પત્રનું મહત્વ, વિજ્ઞાપન પત્રમાં સમાવતી વિગતો, એટલે 1, 2, 3. પછી આ ચોથો પોઈન્ટ નથી, પાંચમો પોઈન્ટ નથી, છઠ્ઠો પોઈન્ટ પણ નથી, આ સાતમો પોઈન્ટ છે લઘુત્તમ ભરણા અંગેનો, અને આઠમો પોઈન્ટ શેર બાંયધરી કરાર, અને નવમો પોઈન્ટ નથી. એટલે પહેલાં તો તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 115 ઉપર જે પોઈન્ટ રાઈટ પાડ્યા એ પોઈન્ટ છે, એ સિવાયના જે ચોકડી માર્યા એ કંઈ પોઈન્ટ પૂછાવાના નથી આ વખતે. તો સૌ પ્રથમ તો હવે પાઠ ઉપર જઈએ કે વિજ્ઞાપન પત્ર શું છે. તો કે કોઈ પણ કંપની, ટૂંકમાં કહીએ તો કે કોઈ પણ કંપની પોતાની જામીનગીરીઓ, શેર કે ડિબેન્ચર કંઈ પણ બહાર પાડે ત્યારે જાહેર જનતાને આમંત્રણ આપે છે. એ આમંત્રણ આપતા દસ્તાવેજને વિજ્ઞાપન પત્ર કહેવાય. પ્રસ્તાવના: ધંધાનું ચાલક બળ મૂડી છે. કંપનીનું કાર્યક્ષેત્ર વિશાળ પ્રમાણમાં હોવાને કારણે વિશાળ મૂડી ભંડોળની જરૂર પડે છે. કંપની જ્યારે સ્થાપના થાય ત્યારે તેની પાસે કોઈ પોતાની મૂડી હોતી નથી. કંપનીની સ્થાપના વખતે કંપની પાસે કોઈ પોતાની મૂડી હોતી નથી, પરંતુ જાહેર કંપની આ મૂડી જનતા પાસેથી શેર અથવા અન્ય જામીનગીરીઓ દ્વારા એકઠી કરે છે. જાહેર જનતા આવી કંપનીઓમાં મૂડીરોકાણ કરતા પહેલા કાળજીપૂર્વકની તપાસ કરે છે, અને જ્યાં સુધી પૂરતો સંતોષ ન મળે અને જરૂરી માહિતી ન મળે ત્યાં સુધી રોકાણકાર કંપનીમાં નાણાં રોકતા નથી. જાહેર જનતાને અને રોકાણકારોને કંપની વિશે યોગ્ય માહિતી મળી રહે તે માટે કંપની એક દસ્તાવેજ બહાર પાડે છે, જેને વિજ્ઞાપન પત્ર, પ્રોસ્પેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. બીજી રીતે કહી શકાય કે જાહેર કંપની દ્વારા જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપવામાં આવે તેને વિજ્ઞાપન પત્ર કહેવાય. પ્રસ્તાવનામાં ખૂબ જ સરસ વાત કરી વિજ્ઞાપન પત્ર વિશે કે કંપનીની જ્યારે સ્થાપના થાય ત્યારે કંપની પાસે પોતાની કોઈ સ્વતંત્ર મૂડી ભંડોળ હોતું નથી. કંપનીની સ્થાપના વખતે જે રૂપિયાની જરૂર પડે ત્યારે કંપનીને પૈસાની જરૂર પડે ત્યારે એ શેર કે ડિબેન્ચર દ્વારા નાણાં પ્રાપ્ત કરે. જાહેર જનતામાં શેર કે ડિબેન્ચર બહાર પાડે અને નાણાં એકત્ર કરે. પરંતુ પ્રશ્ન એ છે કે રોકાણકારો કંપની ઉપર ભરોસો કેમ કરે? રોકાણકારોને કેમ ખબર પડે કે આ કંપની સારી છે કે નહીં? બરાબર, રોકાણકારોને કોઈ રોકાણ કરવા માટેની કઈ માહિતી તો હોવી જોઈએ ને કંપની વિશે. આમ કંપની પોતાની તમામ માહિતી વિજ્ઞાપન પત્ર દ્વારા રોકાણકારોને આપે છે. આમ બીજી રીતે કહીએ તો કે રોકાણકારોને આમંત્રણ આપે છે આપણી કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે. એવી સમજૂતી આપણે પ્રસ્તાવનામાં જોવા મળી. ત્યારબાદ છે વિજ્ઞાપન પત્રનો અર્થ અને એની વ્યાખ્યા. સાદી ભાષામાં વિજ્ઞાપન પત્ર એટલે જાહેરાત. જાહેર કંપની શેર મૂડી કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરી દ્વારા નાણાં એકઠા કરવા માટે જાહેર જનતાને જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપે તેને વિજ્ઞાપન પત્ર કહેવાય. એની વ્યાખ્યા: કંપની દ્વારા જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરી ખરીદવાના દરખાસ્ત કરવા અંગે આમંત્રણ આપતો કોઈ પણ દસ્તાવેજ જે વિજ્ઞાપન પત્ર તરીકે રજૂ થયો હોય કે બહાર પાડ્યો હોય, જેમાં નોટિસ, પરિપત્ર, જાહેરાત કે અન્ય પ્રકારના દસ્તાવેજોનો પણ સમાવેશ થાય છે. આમ જાહેર જનતાને કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવા આકર્ષવા માટે કંપનીની સ્થાપના પછી કંપનીના સ્થાપકોએ બહાર પાડેલા આમંત્રણને વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે છે. તેમાં રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ એટલે કે સેલ્ફ પ્રોસ્પેક્ટનો પણ સમાવેશ થાય છે. ઉપરની વિગતો પરથી વિજ્ઞાપન પત્રના જુદા જુદા લક્ષણ તારવી શકીએ. પહેલું તો કે વિજ્ઞાપન પત્ર એ કંપનીએ બહાર પાડેલ જાહેર દસ્તાવેજ છે. ખાસ ધ્યાન રાખજો, જાહેર દસ્તાવેજ છે, કોઈ પણ વ્યક્તિ એનું સ્ટડી કરી શકે છે. પછી બીજું, આના દ્વારા જાહેર જનતાને જામીનગીરી ખરીદવા કે ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે. એ તો વ્યાખ્યામાં પણ આપણે જોઈ ગયા. ત્રીજું, વિજ્ઞાપન પત્ર નોટિસ, પરિપત્ર કે જાહેર ખબર સ્વરૂપનો હોય છે, અને વિજ્ઞાપન પત્ર લેખિત હોવું જોઈએ. આવી રીતે વિજ્ઞાપન પત્રના 4 લક્ષણો જોવા મળે છે.
ત્યારબાદ વિજ્ઞાપન પત્રનું મહત્વ. વિજ્ઞાપન પત્ર એ રોકાણ કરનાર જાહેર જનતા માટે મહત્વનો દસ્તાવેજ છે, કારણ કે આ દસ્તાવેજના આધારે રોકાણકાર કંપનીમાં રોકાણ કરવા અંગેનો નિર્ણય લે છે. એટલા માટે વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ માહિતી સાચી અને વાસ્તવિક હોવી જોઈએ. વિજ્ઞાપન પત્ર એ કંપનીનો જાહેર જનતા સાથે વિશ્વસનીય વર્તાવ રજૂ કરતો મહત્વનો દસ્તાવેજ છે. વિજ્ઞાપન પત્રનું મહત્વ નીચેના મુદ્દા ઉપરથી આપણે સમજી શકીએ. ખૂબ જ અગત્યનો દસ્તાવેજ છે રોકાણકાર માટે, કારણ કે રોકાણકાર આ વિજ્ઞાપન પત્રના આધારે નક્કી કરતા હોય છે કે આ કંપનીના શેર કે ડિબેન્ચર જામીનગીરીઓ ખરીદવા કે નહીં. એમાં કોઈ પણ પ્રકારની ખોટી માહિતી દર્શાવેલી હોવી જોઈએ નહીં. પછી એનું મહત્વના મુદ્દા જોઈએ તો કે વિજ્ઞાપન પત્રમાં કંપનીનું નામ, શેર મૂડીનો પ્રકાર, કંપનીનું કાર્યક્ષેત્ર, ભાવિ યોજનાઓ અંગેની વિગતો આપવામાં આવે છે. બીજું, કંપનીના મુખ્ય અધિકારીઓ અંગે માહિતી પણ આપવામાં આવે છે. ત્રીજું, આ દસ્તાવેજનો ઉદ્દેશ જાહેર જનતાને માહિતી આપવાનો હોય છે. તેમાં ખોટી રજૂઆત કે ગેરરસ્તે દોરનારી માહિતી ન આપવી જોઈએ, કારણ કે તેનાથી કંપની પર વિશ્વાસ રાખનારા રોકાણકારોનો વિશ્વાસઘાત થાય છે અને કંપની ધારામાં વિજ્ઞાપન પત્રમાં ખોટા ગેરમાર્ગે દોરનારા નિવેદનો તથા રોકવા વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. ચોથું, આવી ખોટી ગેરરસ્તે દોરનારી રજૂઆત કે માહિતી આપનાર અધિકારી જવાબદાર બને છે. એટલે કે સાચી માહિતી આપવી જોઈએ અને સાચી હકીકત કંપનીની એમાં દર્શાવેલી હોવી જોઈએ. પાંચમું, વિજ્ઞાપન પત્રમાં કંપની સાચી નાણાકીય પરિસ્થિતિની રજૂઆત રોકાણકારને વાસ્તવિકતાનો ખ્યાલ આપે છે. છઠ્ઠું, કંપનીના પ્રોજેક્ટ અંગે સંભવિત જોખમો અંગે રજૂઆત કરવામાં આવે છે. પરિણામે રોકાણકાર યોગ્ય નિર્ણય લઈ શકે. તેથી કહેવાય છે કે વિજ્ઞાપન પત્ર અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પાણી જેવો પારદર્શક હોવો જોઈએ, જેમાં કંપનીની તમામ વિગત સાચી હકીકત દર્શાવતી હોવી જોઈએ અને જેવી કંપની છે એવી જ વિગત વિજ્ઞાપન પત્રમાં દર્શાવવી જોઈએ, જેથી કરીને રોકાણકારોનો વિશ્વાસ ભંગ ન થાય. એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ છે વિજ્ઞાપન પત્રનું મહત્વ. હવે જોઈએ કે વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગતો. પેલું, 2013ના કંપની ધારા અનુસાર નીચેની વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. હવે પ્રશ્ન થાય ને કે વિજ્ઞાપન પત્રમાં કેવી માહિતી હોય, તો પહેલો પ્રશ્ન એવું છે કે કંપનીનું નામ હોવું જોઈએ, કંપની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું હોવું જોઈએ, કંપનીના સેક્રેટરી, મુખ્ય વિત્ત એટલે નાણાં અધિકારી, ઓડિટર, કાનૂની સલાહકારો, બેન્કર, ટ્રસ્ટી, બાંયધરી દલાલોના તથા અન્ય વ્યક્તિઓના નામ અને સરનામા હોવા જોઈએ. ચોથું, ભરણા ખુલવાની અને બંધ થવાની તારીખ, જામીનગીરી ફાળવણી અને નાણાં પરત કરવા અંગેનો સમય હોવો જોઈએ. બેંકમાં અલગ ખાતું ખોલાવી ભરણામાં આવેલ તમામ નાણાં તે જ ખાતામાં મૂકવામાં આવશે તે અંગે સંચાલક મંડળનું નિવેદન હોવું જોઈએ. બાંહેધરી કરાર અંગેની તમામ વિગતો. સાતમું મહત્વ છે સંચાલકોની, ઓડિટર્સની, ભરણાની, બેન્કર્સની, નિષ્ણાંતો અને અન્ય તમામ સંબંધિત અધિકારીઓની સંમતિ. આઠમું છે ભરણા અંગે અધિકૃત અધિકારી અને તેના અંગેના ઠરાવ અંગેની માહિતી. નવમું, જામીનગીરી ભરણાની વહેંચણીની પ્રક્રિયા અને તેનું અંગેનું સમયપત્ર. 10મું, કંપની ધારા મુજબ કંપનીનું મૂડી માળખું. 11મી વિગત, જાહેર ભરણાનો હેતુ, શરતો અને અન્ય જરૂરી બાબતો. 12મું, કંપનીનો મુખ્ય ઉદ્દેશ અને વર્તમાન ધંધો ક્યાં ચાલી રહ્યો છે તે સ્થળ, પ્રોજેક્ટ, અમલીકરણ અંગેની કાર્યક્રમ. 13મું, પ્રોજેક્ટ અંગે સંચાલકોનો ખ્યાલ અને તેમાં રહેલા જોખમો. પ્રોજેક્ટ માટે રાહ જોવાનો સમય, પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિ, પ્રોજેક્ટ પૂરો થવાનો સમય. વિજ્ઞાપન પત્ર પ્રગટ થવા અગાઉના 5 વર્ષ દરમિયાન કંપનીના સ્થાપક સામે કોઈ દાવો પડતર હોય, કોઈ કાનૂની કાર્યવાહી થયેલી હોય અથવા સરકારી વિભાગ દ્વારા સ્થાપક સામે કોઈ દાવો કરવામાં આવ્યો હોય કે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવેલ હોય તો તે અંગેની વિગતો જણાવવી પડે.
14મું લઘુત્તમ ભરણા અંગેની વિગતો. પ્રીમિયમ તરીકે કોઈ રકમ ચૂકવવાની હોય તો તે અંગેની બાબતો. રોકડ સિવાય કોઈ શેર આપેલ હોય તો તે અંગેની વિગતો પણ દર્શાવી. 15મું સંચાલક મંડળની વિગતો, તેમની નિમણૂક, વેતન અને અન્ય કંપનીઓમાં તેમનું રહેલું હિત તો તે અંગેની વિગતો. 16મું સ્થાપકોની યોગદાન અંગેની વિગત. 17મું ધંધો ચાલુ હોય તેવી કંપનીએ વધારાની વિગતો જણાવવી પડે, જેમ કે કંપનીનું નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું તે અંગેના ઓડિટરનો અહેવાલ. વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા અગાઉના 5 વર્ષના નફા નુકસાનની વિગતો અને ગૌણ શાખાઓના અહેવાલો. મેળવેલ જામીનગીરીનો ઉપયોગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમાં કરવાનો હોય તે ધંધા અંગેની માહિતી. 18મું વિજ્ઞાપન પત્રની વિગતો. આ કાયદાની અને સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ 1956 અને સેબી એક્ટ 1992 કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કરતી નથી તે પ્રકારનું એક નિવેદન. અને 19મું વિજ્ઞાપન પત્રમાં જે તારીખ લખવામાં આવશે તે જ વિજ્ઞાપન પત્રની પ્રકાશનની તારીખ ગણાશે. આવી રીતે 19 મુદ્દા છે પણ વધી જાય એટલા માટે મેં તમને જે ટીક કરેલા છે એ હેલા પડશે. ક્યાં? તો કે 1, 2, 6, 10મું, 11મું, ત્યારબાદ 16મું અને 19મું. આટલા મુદ્દા તમે પોઈન્ટમાં નોટ ડાઉન કરી લેજો અને એટલા જ મુદ્દા તમારે પાકા કરવાના છે. અહીં આપણે આ વિડીયોમાં ટોટલ 3 ટોપિક કવરઅપ કર્યા. વિજ્ઞાપન પત્રનો અર્થ અને વ્યાખ્યા, વિજ્ઞાપન પત્રનું મહત્વ અને વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગતો. નેક્સ્ટ ટોપિક હવે આના પછીનો વિડીયોમાં આપણે લેશું. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.